જય શ્રી કૃષ્ણ। આજે મેં તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક લઈને આવી છું। ટૉપિકનું નામ એ છે કે આપણે વોકિંગ કેવી રીતે કરવું જોઈએ, કયા સમય પર કરવું જોઈએ અને વોકિંગ કરવાથી આપણને શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, આ બધી વસ્તુ હું તમારા માટે લઈને આવી છું, બરાબર છે। તો વિડીયો તમારે એન્ડ સુધી જોવું પડશે। એન્ડ સુધી જોશો તો તમને ખબર પડશે કે તમને ખબર પડશે કે કેવી રીતે આપણે વોકિંગથી આપણને શું ફાયદા નુકસાન થાય છે અને વોકિંગ આપણા હેલ્થ માટે કેટલું લાભકારક છે, બરાબર છે। તો હવે હું તમને બીજી વસ્તુ એ કહી દઉં છું કે મેં બીજો બી એક વિડીયો બનાવ્યો છે બહુ પહેલાં કે તમારે ઊંધું વોકિંગ કરવાથી શું ફાયદો થશે, બરાબર છે। તો એ વિડીયો મારો ડિસ્ક્રિપ્શનમાં છે, તો તમે એ પણ વિડીયો ચેક કરજો, જેનાથી તમે આ વિડીયો જોઈને એનો પણ લાભ તમે લઈ શકો, બરાબર છે। તો ચલો હવે આપણે આજે જોઈશું કે આપણે સૌથી પહેલાં હું તમને એ કહી દઉં કે મારી ચેનલને લાઈક કરી લેજો, કોઈના માટે બીજાને મદદ મળી શકે એના માટે શેર કરજો, જે મેં લાસ્ટ ટાઈમ કીધું હતું, બરાબર છે। તમે બહુ બધા મારો વિડીયો જોયો છે, બધા જુઓ છો, એ મને સૌથી વધારે ગમે છે, પણ લાઈક કરવાથી મને ખબર પડશે, તમે એક લાઈક બી કરી શકો છો, લાઈક કરવાથી મને ખબર પડશે કે તમને વિડીયો ગમ્યો છે કે નહીં, અને કોમેન્ટ્સ પણ કરી શકો છો કે તમને કોઈ તકલીફ હોય તો હું તમને કઈ એક્સરસાઇઝ બતાવું કે કઈ રીતે મદદ કરી શકું, એ બી તમે મને કોમેન્ટ્સ બોક્સમાં લખીને મોકલી શકો છો, બરાબર છે। અને અમારા ક્લાસીસમાં જોઈન થવું હોય તો પણ તમે મારો સંપર્ક કરી શકો છો, નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। હવે બીજી વસ્તુ, હા, હવે મેઇન ટૉપિક આપણો જે છે કે આપણે સૌથી પહેલાં ફિટ રહેવા માટે ઇઝી એક્સરસાઇઝ જે છે એ સૌથી પહેલાં છે કે વોકિંગ કોઈ પણ યરના હોય કે નાના મોટા એજેડ કે કોઈ પણ હોય, એ દરેક વ્યક્તિ વોકિંગ કરી શકે છે, બરાબર છે। સૌથી ફિટ રહેવા માટેનો બેસ્ટ રસ્તો છે વોકિંગ, બરાબર। તમે ફિટ રહેવાનું વિચારો તો સૌથી પહેલાં તમે સ્ટાર્ટિંગ શેનાથી કરશો, વોકિંગથી સ્ટાર્ટિંગ કરશો, બરાબર છે। હવે વોકિંગ તમારે કયા સમય પર કરવું જોઈએ, બરાબર છે। તો વોકિંગ કરવાનો બેસ્ટ સમય કયો છે, બરાબર, અને એ સમયે વોકિંગ કરવાથી આપણને કેવી રીતે આપણા શરીરને લાભ મળે છે એ પણ તો જરૂરી છે। હવે આપણે વોકિંગ કોઈ પણ ટાઈમમાં ચાલુ કરી દઈએ કે ધારો કે બપોરે ચાલુ કરીએ તો આપણને એનો ફાયદો થાય ના થાય, તો કોઈ પણ વસ્તુ કરવાનો એક સહી સમય હોય છે કે જે આપણે એ ટાઈમે કરીએ તો આપણા શરીરને લાભ વધારે થાય, બરાબર છે। તો વોકિંગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, તો હું તમને એ કહું છું કે વોકિંગ સવારે સૂરજ ઉગે એની સાથે તમે 8 વાગ્યા સુધી, સવારના 8 વાગ્યા સુધી જો તમે સવારમાં વોકિંગ કરતા હોય તો સૂરજ ઉગે એની સાથે સવારના 8 વાગ્યા સુધીમાં આપણે આપણું વોકિંગ પૂરું કરી લેવું જોઈએ, બરાબર છે। એનાથી તમને સવારના સમયમાં વોકિંગ એ સમયે કરવાથી તમને ફાયદો શું થાય, એક તો આપણું હવામાન જે છે, બરાબર છે, એ શુદ્ધ હવા આપણા શરીરની અંદર ઓક્સિજન વાયુ જશે, બરાબર। ઓક્સિજન વાયુ જશે એટલે તમારા શરીરના બધી ફેફસાને બધી જ જે આપણી નસો છે એ બધી જગ્યાએ હવા શુદ્ધ જશે, બરાબર છે। હવા શુદ્ધ થવાથી આપણા શરીરને સૌથી વધારે બેનિફિટ્સ થાય છે। પછી બીજી વસ્તુ કે શુદ્ધ હવા સવારના સમયમાં જે પૂરો તડકો હોય છે એનાથી આપણને વિટામિન ડી મળે છે, બરાબર। વિટામિન ડી મળવાથી આપણને શું લાભ થશે કે આપણા શરીરના હાડકાં માંસપેશીઓ એ મજબૂત થશે, બરાબર છે। તો આપણે સવારમાં સૂરજ ઉગે એની સાથે 8 વાગ્યા સુધીમાં વોકિંગ આપણું પૂરું કરવું જોઈએ, એ આ સવારે વોકિંગ કરવાનો બેસ્ટ ટાઈમ છે, બરાબર। હવે જે લોકો સવારે વોકિંગ નથી કરી શકતા અને સાંજે વોકિંગ કરે છે, બરાબર, જે સાંજે વોકિંગ કરે છે, તો ચાલો હવે આપણે એ જાણીએ કે જે લોકો સવારની જગ્યાએ સાંજે વોક કરવાનો જેમની પાસે સમય છે, ઘણા લોકો એવા હોય કે જેને સવારે વોક કરવાનો સમય ના બી મળતો હોય, તો આપણે સાંજે વોક કરવાથી શું ફાયદો થાય છે
એ હું તમને કહું કે સાંજે પણ કયા સમયે તમારે વોક કરવું જોઈએ. સાંજે તમારે અત્યારે ગરમી ચાલે છે, બરાબર છે, તો ગરમીમાં તમારે અત્યારે હવામાન તો બપોર પછી બહુ જ ગરમ થઈ જાય. સાંજે આપણે રાતે તમને ઠંડક મળે, બરાબર છે, પણ તે સિવાય પણ સાંજે તમારે સૂરજ 4 વાગ્યા પછી 6 થી 8 સુધીમાં સાંજનું વોકિંગ તમે કરી શકો છો. ઘણા લોકોને તમે જોજો કે સાંજે પણ તમને એ લોકો જોગિંગની જેમ દોડતા દેખાશે, ઘણા વોક કરતા દેખાશે. ઘણા લોકો ગાર્ડનમાં વોકિંગ કરતા હોય છે. ગાર્ડનમાં વોકિંગ કરવાથી પણ તમને સૌથી વધારે હવામાન ફ્રેશ મળે છે, બરાબર છે. તો તમે જ્યારે સાંજે જે વોકિંગ કરો છો તો એનાથી શું હોય કે તમારું હવામાન થોડું પ્રદૂષણ મુક્ત થયું હોય થોડું ઘણું, તો એનાથી પણ આપણને હવા તાજી મળી શકે, બરાબર. અને આપણા હાડકાં મજબૂત બને, તમારામાં ફિટનેસ લેવલ જળવાઈ રહે, તમારી ફ્લેક્સિબિલિટી વધે છે. એટલે વોકિંગ કરવાથી પણ આપણને આટલા બધા ફાયદા થાય છે, બરાબર છે. તો સાંજના સમયમાં પણ આપણે 6 થી લઈને 8 સુધી વોકિંગ કરી શકીએ છીએ. જો આના પછીના સમયમાં જો તમે વોકિંગ કરશો તો એનાથી તમને શું ગેરફાયદા થશે, શું તમારા શરીરને નુકસાન થશે, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ, બરાબર છે. તો ત્યાર સુધી એના માટે તમારે મારો નેક્સ્ટ વિડીયો પણ જોવો પડશે. તો બરાબર છે, તમારે નેક્સ્ટ વિડીયોમાં હું તમને શું નુકસાન થશે એ હું તમને જરૂરથી કહીશ, બરાબર. તો ત્યાર સુધી નમસ્કાર.